નમસ્કાર કિસાન, નમસ્કાર ગુજરાત, નમસ્કાર ભારત. એરંડામાં દિવેલામાં પારા વારી દીધા. બસ હવે થોડાક દીમાં પાણી ચાલુ કરશું. એક ખેતરમાં ઘઉંનું કામ હતું, પોખાઈ ગયા, ઘઉં ઉગી ગયા. બસ હવે આ દિવેલા 3 મહિના થયા. 8 એકે વાવેતર, 1 આઠે વાવેતર, 9, 8, 9, 10, 11, સોરી 4 મહિનાના થયા એરંડા. પણ સતત પાણીમાં જે વાવ્યા ને એ જ કોઈ હુકારો કે કંઈ આવ્યું નથી. ક્રાંતિ 888 વેરાયટી છે. સતત પાણીમાં રહ્યા એટલે હવે થોડી ઠંડી પડી ને એટલે હવે થોડાક એડા દેખાય છે. એક પણ પાંદડું નહોતું રહ્યું, બધા પાંદડા ખરી ગયા હતા. આમાં કોઈ રોકટોક નથી. હવે માળું ચાલુ થઈ છે, ફૂટ સારી છે. નાની નાની જે ફૂટ દેખાડી હતી આપણે આગળના વિડીયોમાં, એ બધી ફૂટ અત્યારે મોટી થઈ ગઈ છે. અને અમુકમાં માળું આવી છે. ફૂટ જબરજસ્ત છે. જોઈ શકો છો, ફૂટ જબરી ફૂટ છે. સતત 2 મહિના વરસાદ રહ્યો, સતત 2 મહિના પાણી ભર્યું રહ્યું. તો વાયવા એ જ તે આપણે ચોપ્પા નથી પડ્યા એડા. વાયવા એ જ માપ, એમાં એ જ એડા બધા રહ્યા છે. કોઈ જાતનું ક્યાંય કોઈ છોડવો હુકાણો હોય. અને આપણે આગળ મૂળિયા બતાવ્યા હતા કે નાનો એડો હતો ને તાર મૂળિયા કેવા હતા એના. તંતુમૂળનો વિકાસના કારણે જ આ એડા રહી ગયા. હવે માળું ચાલુ થઈ છે એટલે હવે અત્યારે ખેંચાવા દીધું છે. હવે ખાતર, પટ્ટી ખાતર અને પાણી બધું આપશું એટલે એડા થઈ જશે મસ્તીના. આ સાઈડ બધે પાણી ફૂલ ભરાણું હતું, છતાં એડા સારા જ છે. ને હવે ફૂટ સારી છે. એમાં કોઈ જાતની કોઈ દવા છાંટવી નથી પડી. એક પણ સ્પ્રે માર્યો નથી આમાં કોઈ પણ જાતનો. બધા આવા પત્તા થઈ ગયા હતા પીળા, એ બધા પત્તા ખરી ગયા અને એની ફૂટ ચાલુ થઈ. એરંડો લાંબા ગાળાનો પાક છે. શિયાળામાં જ ખાસ છે, સારો થાય અને ઉનાળામાં પછી એનું કટિંગ આવે. આ વખતે કટિંગ થોડુંક મોડું આવશે. અત્યારે અમુક જે વહેલા એડા બધા જે પાણી નહોતું લાગ્યું એડા બધા કટિંગમાં આવી ગયા. એક એક માળ કટિંગ થઈ ગઈ. આપણે હવે આવશે. અમુક માળ ચાલુ થઈ ગઈ છે. બાજુમાં જે તમને લીલા એડા દેખાય એમાં પિયત આપી દીધું એટલે સુધારો થઈ ગયો. ખાતરને પિયત આપણે આપી દઈશું એટલે આપણે સુધારો થઈ જશે. અપડેટ આપતા રહીશું તમને. જોતા રહેજો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવજો બાજુમાં એટલે નોટિફિકેશન તમને મળી જાય નવો વિડીયો આવે એટલે. તો આપણા એરંડા. જય જવાન, જય કિસાન.